જય માતાજી મિત્રો, બધા મજામાં હશો? જો આપણે આજે મગફળીમાં દવા છોટવાની છે અને જો ઉગારો ઉજી ગયો છે મગફળીમાં. ચેટલો ઉગારો મગફળી બધી જ ભરાઈ ગઈ છે. એના કારણે આપણે હવે દવા છોટવાની છે. જીગરભાઈને ફોન કરી દીધો છે કે દવા છોટવાની, ટ્રેક્ટર લઈને આવી ગયો ને હવે કિરણ ભાઈએ આવી છે ખેડો હણથી દવા છોટવા પર લઈને બોલાયા છે. અને હેઠ આ બધા હળંગા ખેતરમાં છોટવાની છે. 2 પીપળો અમોને એક પેલા કાકાના ખેતરમાં 1 પીપળું છોટવાનું. 3 પીપળા આજે હવે દવા છોટવાની છે. બધું તમને હું બતાવું કઈ કઈ દવાઓ હોય અને કઈ દવા છોટો તો તમારે ખોટ બળી જાય. એટલે હું તમને બતાવું. હવે ટ્રેક્ટર આવશે, ટ્રેક્ટર આવે ત્યારે હવે હું તમને બતાવું. હવે આપણે આવી જાય જીગરભાઈ ટ્રેક્ટર લઈને આવી રહ્યું અમે. એટલે આપણે દરવાજો ખોલી દઈએ. દરવાજો ખોલી દો અને પછી ટ્રેક્ટર આવે છે. જુઓ આપણે જીગરભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને અને આપણે દવા છોટવાની છે. આપણે આ ખેતરમાં દવા જો હું તમને બતાવી દઉં. દવા લાવી છે આપણે પાણી ટોકવું. જુઓ આ બધી દવા, આ બધી દવાઓ છે અલગ અલગ આપણે મગફળીમાં છોટવાની. આ પડી બધી જીગરભાઈ આવી જાય ને ટ્રેક્ટર લઈને આપણે હવે દવા છૂટીએ અને દવા બનાવીએ. હું તમને બતાવું. બધું કિરણભાઈ હવે લઈને હેડે પાઇપ. પાઇપો હવે ખેંચવાનું ચાલુ થઈ ગયું. દવા ચાલુ થઈ ગઈ, દવા કરી દીધી છે. પછી હવે દવા હમણાં પંપ ચાલુ કરવાનો છે. પછી હેડી જાય. જો આવી તરફ ભમે જાય એમ હેડી જાય પાઇપ. અને પેલા હેડ આગળ લઈને હેડે કિરણભાઈ. હવે આપણે દવા થઈ ગઈ. પછી હવે છોટવાનું ચાલુ થાય એટલે હું તમને બતાવું. પાઇપ હવે પેલા પોકારી દીધી છે એટલેથી આપણે લઈને આવ્યા પાઇપ. પછી હવે એને પંપ ચાલુ કરી હું તમને બતાવું. જુઓ એટલે આપણે એને જ જવાનું છે. એનેથી હવે આગળ લઈને આ જીગરભાઈ લઈને આવીએ. હવે અમારે પાઇપ પકડવી પડશે. પાઇપ લઈને હવે જાઉં અમે આગળ. કિરણભાઈએ ફુમારો લઈ લીધો છે હાથમાં. હવે ગમે તેમ ઊભા ખેતરમાં ઉડી કિરણભાઈ. ગમે જોજો હું તમને બતાવું. હવે આ પાદરા ખેતરમાં ઉડછી. કિરણભાઈ આપણે જો દવા છોટવી હોય ને તો કિરણભાઈને કોમેન્ટમાં કરી દે એટલે આવી જાય ગમે એને તમારે જેટલે જ આવવું છે એટલે. જેટલું લોબણ હશે એમ પીપળાનો ભાવ વધે જાય. હોય તો અમારે કલાક ખીરે 50 રૂપિયા લઈએ છીએ. પછી વધી જાય ભાવ નહીં કિરણભાઈ? સાચી વાત. હા જીગરભાઈ પંપ ચાલુ કરી દીધો. હવે દવા આવશે, તમે નેચું રાખો. જો હવે જીગરભાઈ ચાલુ કરી દીધી દવા. હમણાં આવી જાય હોય. જો દવા આવી ગઈ. હવે દવા આવી ગઈ છે તાણ. હવે કિરણભાઈને જો હવે પ્રેશર જેમ તમારે વધારવું એમ વધારી દેજો. દવા આવી ગઈ છે. હવે ઉપર આવી તો હવે જોવા દો. જો હવે આપણે કિરણભાઈએ ચાલુ કરી દીધું છે. હવે આ પહેલે સ્ટાર્ટિંગ કરી દીધું જો દવા છોટવાનું. એટલે હવે દવા આવી ગઈ છે જુઓ ભાઈ થોડી. એના કારણે હવે હેડે જાય. આપણે દવા છોડતા હોય એટલે એક જણાને પાછળ રહેવું જ પડે કેમ કે પાઇપ પકડવા બદલે. એટલે હવે જો દવા છોટાવાનું ચાલુ જ છે. હવે અડધી છોટે પછી આપણે ચાલુ કરીએ વિડીયો. જો મિત્રો આપણે હવે ઓય આવ્યા હતા ટ્રેક્ટર જોવા બદલે કે કેટલું ઊણું થયું કે નહીં થયું. થોડું થઈ ગયું. જો હવે અડધે તો દવા છોટવા જવાનું થઈ ગયું. અડધી તો છોટી ગઈ. ચાલુ જ છે છોટવાનું. એટલે કીધું દવા છોટે જાય પછી આપણે કશું ચિંતા ના રહે. બધું આ ખોડ ઉજેલું રહ્યું બધું બળી જાય. ખોડ બળી જાય તો આપણે નેદવાનું ના પડે એમ, નકર નેદવું પડે. એના કારણેથી આપણે દવા છોટાવવી પડે છે. 4 વીઘાની આપણે આવી છે. 3500 રૂપિયાની દવા આવી છે. આપણે હવે થોડા આગળ જઈને તમને બતાવું. આપણે દવા છોટાઈ ગઈ હતી આપણે આ ખેતરમાં. એટલે હવે આપણે વિષ્ણુ કાકાના ખેતરમાં જવાનું છે દવા છોટવા. અને આપણે હવે કિરણભાઈ જીગરભાઈ ને વડે અમે 3 જણા આવી જાય તમારે છોટવી હોય તો દવા. એટલે હવે આપણે આગળ જઈને હું તમને બતાવું. હવે ખાડા ભરાઈ જાય તો ટ્રેક્ટરે આપણે તો હાસવીને લઈને જવું પડે છે. કેમ કે આરું જો હોય આવી તો ઢાળ છે. જો પલટી ખાઈ જાય તો ટ્રેક્ટરની પથારી ફરી જાય પંપની ને. એટલા ખાડા હોય ભરાઈ ગયેલા પડે ને લેર ઉપર તો પાછ છોડી મેળવાની તમારે આમ ખાલી થઈ જાય. જો આપણે હવે આગળ જઈને હું તમને બતાવું. ભાઈ પાણી ખાડામાં નાખ્યું એ ઉપર થઈને ના સાહસ કર્યો હાંકવાનો. કેમ કે પલટી ખાઈ જાય
એના બદલે થઈને જુઓ કેટલું પાણી ભરેલું છે. તમે જોઈ શકો છો આ પાણી છે નવરું ઘેર ઉપર તો બનાવી દીધી છે ઓમાં. અને ઓમાં બધું આ પાણી ભરાય એની કોઈક સજેશન ચાલુ છે. જીગરભાઈ વાત કરે જો બધા આવી ગયા. આપણે આ કિરણભાઈ બંકો હવે આપણે દવા છોટવાની છે. આ ખેતરમાં જો પાણી હજી ભરણું ઉકાણું જ નહીં. અને હવે આપણે દવા છોટીને મળીએ. હવે પાઇપ લઈને આવી ગયા ફુમારો બે હા સડી ગયો કારણ કે હેડ પેલેથી લો બને એટલે ખેંચીને લાવવી પડે. અને હવે કિરણભાઈ છોટશી. કિરણભાઈ આપણે હવે દવા છોટે. કિરણભાઈ શું કહ્યું? જય માતાજી. હા હવે કિરણભાઈ બ્લોગમાં લઈ દીધા છે. જો હવે જીગરભાઈ ચાલુ કરી દીધું. હવે અહીંયા આવી જાય પ્રેશર પાણીનું. પપ્પા અને કિરણભાઈ બી દવા છોટવાનું ચાલુ કરી દે. કિરણભાઈ પ્રેશર સારું રાખજો. એટલે એ હવે જીગરભાઈ ચાલુ કરી દીધું. આવી ગયું પાણી જુઓ અહીંયા દવા. એટલે હવે જો આવે છે એટલે હું તમને બતાવું છું. ધીમે ધીમે આવવા મળ્યું છે. જો આવી ગઈ દવા. એટલે હવે આપણે ચાલુ કરી દઈએ દવા છોટવાનું. જુઓ આવી ગઈ દવા હવે અને ચાલુ કરી દીધું છે હવે છોટવાનું. હવ છોટતા ને આપણે હવે ચેડે પાઇપ પકડી રાખવાની છે. ને હરખી રીતે હેડી જાય પાઇપનું દવાનું. આપણે હવે દવા છોટીને આવી ગયા ઘેર. એટલે હવે આપણે કરીએ બ્લોગનો એન્ડ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.